હવે જે સમાચાર વિગતવાર. સલાબતપુરામાં મારામારીનો આરોપી પકડાઈ ગયો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં થયેલી પોલીસ ફરિયાદની અદાવતને લઈ ગઈકાલે રાત્રે 8 થી 10 ટપોરીઓએ ઘાતક હથિયારો સાથે અનવરનગર આંજણામાં આતંક મચાવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં થયેલી પોલીસ ફરિયાદની અદાવતને લઈ ગઈકાલે રાત્રે 8 થી 10 ટપોરીઓએ ઘાતક હથિયારો સાથે અનવરનગર આંજણામાં આતંક મચાવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા રઉફ પઠાણ, વિક્કી પુંડલિક મઘા જગદેવ, વિકાસ નાના ઇંદવે, સોએબ ઉર્ફે માચો હારૂન ખાન પઠાણ, રિયાન ઉર્ફે લકી મોહમ્મદ પઠાણ અને ઇરફાન ઇબ્રાહિમ શેખની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.